ઉનાળામાં દરરોજ પીવો 1 ગ્લાસ શેરડીનો રસ, થશે આ 10 ફાયદાઓ। શેરડીના રસમાં એન્ટી કેન્સરનો ગુણ હોય છે। શેરડીનો રસ પીવાથી કેન્સરની કોશિકાઓનો વિકાસ અટકે છે, જેના લીધે કેન્સરના ખતરાથી બચી શકાય છે। શેરડીનો રસ પથરી કાઢવામાં મદદ કરે છે। શેરડીના રસમાં એસિડિક ક્ષમતા રહેલી છે, જેના કારણે ધીમે ધીમે પથરી પીગળી જાય છે। રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે। એનિમિયા એટલે કે લોહીની ઉણપ સાથે જોડાયેલી સમસ્યાઓને દૂર કરે છે। શેરડીના રસમાં કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં રહેલું છે। જો તમે હાડકાં મજબૂત બનાવવા માંગતા હોય અને તમે એથ્લીટ હોય તો તમારા માટે શેરડીનો રસ ફાયદાકારક સાબિત થઈ શકે છે। શેરડીનો રસ ગરમીમાં થનારી ડિહાઇડ્રેશનની સમસ્યામાંથી છુટકારો અપાવીને શરીરને હાઇડ્રેટ કરવામાં સહાયરૂપ બને છે। તમારામાં રહેલા આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને મેંગેનીઝનું પોષણ આપીને કમજોરીને દૂર કરવાનું કાર્ય શેરડી કરે છે। તેમાં ગ્લુકોઝ જોવા મળે છે, જે પાણીની કમીને પૂરી કરવાની સાથે જે શરીરને ઉર્જા આપવામાં સહાયક થાય છે। આ યુરિન ઇન્ફેક્શન, મૂત્ર વિકાસ અને કિડની સંબંધિત સામાન્ય રોગોને પણ દૂર કરે છે। જો ડાયાબિટીસ છે તો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછું થવાના કારણે તમને કોઈ પણ પ્રકારનું નુકસાન પણ થતું નથી। મોટા ભાગે કમળાના દર્દીઓને શેરડીનો રસ પીવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે આ લીવરને ડિટોક્સિફાય કરે છે। વાળ ખરી રહ્યા છે તો નિયમિત શેરડીનો રસ પીવાથી ફાયદો થશે। શેરડીનો રસ રોજ પીવામાં આવે તો તે ઓસ્ટિયોપેરાસિસ જેવા રોગોમાં પણ લાભકારક છે। આ મોઢાની કરચલીઓને દૂર કરીને સ્કિનને ક્લિયર બનાવે છે। આ રોગ પ્રતિકારક ક્ષમતા વધારીને કેન્સરની રોકથામ કરવામાં પણ લાભકારક માનવામાં આવે છે। ઉનાળામાં બાળક પાણી નથી પીતું તો કરો આ 4 કામ। ઉનાળો શરૂ થઈ ગયો છે। ગરમીમાં બાળકની ખાસ કેર કરવાની જરૂર હોય છે, જેમાં સૌથી મહત્વપૂર્ણ છે બાળકના શરીરમાં થતી પાણીની કમીને રોકવી। 6 મહિનાથી નાના બાળકોને તો માતાના દૂધથી જ પૂરતું પાણી મળી જાય છે, પણ થોડા મોટા બાળકો હંમેશા ઓછું પાણી પીવે છે, જેનાથી તેને ઘણા રોગો ઘેરાવા લાગે છે। રમતા રમતા પીવડાવવું પાણી। બાળક વધારે સમય રમે આ સમયે તે પાણી પીતું નથી। માતા પિતાએ જોઈએ કે બાળકની સાથે એવી કોઈ ગેમ રમીએ જેનાથી તે બાળકને પાણીનું સેવન કરાવી શકે। ફળ અને શાક। ઉનાળામાં ઘણા એવા ફળ અને શાક મળે છે જેને ખાવાથી પાણીની કમી પૂરી થઈ જાય છે। જો તમારું બાળક ઓછું પાણી પીવે છે તો તેને શક્કરટેટી અને કાકડી ખાવા માટે આપો। તમે એને જ્યુસ બનાવીને પણ બાળકોને પીવડાવી શકો છો। નાળિયેર પાણીમાં ઘણા ગુણ હોય છે। નાળિયેરનું પાણી સેવન કરવાથી શરીરમાં પાણીની કમી પૂરી થાય છે। જો તમને પણ લાગે કે બાળકને પાણીની કમી થઈ રહી છે તો તેને નાળિયેરનું પાણી જરૂર આપવું। સફરજનનું પાતળું જ્યુસ। સફરજનનું પાતળું જ્યુસ પણ બાળકોને પાણીની કમીને પૂરી કરી શકે છે। આ જ્યુસ ઇલેક્ટ્રોલાઇટ પેનનો સારો વિકલ્પ ગણાય છે। બાળકને દિવસની જગ્યાએ સાંજે રમવા મોકલો। ગરમીમાં લૂ લાગવી અને ડિહાઇડ્રેશન જેવા રોગો થવું સામાન્ય બાબત છે। તેનાથી બચવા માટે બાળકને દિવસમાં તડકામાં રમવાની જગ્યાએ સાંજના સમયે રમવા મોકલો।